આપણે શરૂ કરીએ, આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમને બાઇબલની અંદર અદ્ભુત અને આશ્ચર્યકારક વચનો આપ્યા છે. તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે સાચા વચનો આપ્યા છે. તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે અમને પુષ્કળ ઉત્તેજનદાયક વચનો એ થઈ પડે છે. અમારા ગુડ ટાઈમ્સમાં, અમારા બેડ ટાઈમ્સમાં પ્રભુ તમારા અદ્ભુત અને આશ્ચર્યકારક વાતો અમને બહુ જ દિલાસો અને આશ્વાસન આપે છે, ઉત્તેજન આપે છે, હિંમત આપે છે. અમારા પ્રભુના મારા દેવ, આજે પણ તમારા વચનોની અદ્ભુત અને આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે અમારા બધાની આંખોને તમે ખોલજો. તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં માગું છું, સાંભળીને સ્વીકાર કરજો. આમેન, આમેન. ગયા વખતે આપણે જોયું હતું કે માથથી માર્ક લૂકનો છેલ્લો અધ્યાય અને યોહાનની સુવાર્તાના છેલ્લા 2 અધ્યાય એ કેટલા બધા અવિશ્વાસથી ભરપૂર છે. મેં ડિટેલ્સમાં, બહુ ડિટેલ્સમાં પૂરો 1 કલાક લીધો હતો અને સમજાવ્યું હતું કે આ તો કેટલો આનંદનો પ્રસંગ છે, પુનરુત્થાનનો પ્રસંગ છે, પણ અવિશ્વાસના અધ્યાયો છે, કારણ કે કોઈ જ માનતું નથી. શિષ્યો નથી માનતા, એમોસ જનારા 2 માણસો નથી માનતા, અને એ સ્ત્રીઓ જે કાલ્વરીની ટેકરી પર હતી, જ્યારે પ્રભુ ઈસુને કબરમાં મૂક્યા ત્યારે છેક સુધી હતી, કેટલો પ્રેમ કરનારી સ્ત્રીઓ હતી, પણ એ લોકો નથી માનતા કે પ્રભુ ઈસુ ઉઠ્યા છે. કેટલી કરુણ બાબત એમાં આપણે જોઈ હતી. અને પુષ્કળ લોકોએ મને એમની કોમેન્ટ્સ મારા વોટ્સઅપ પર મોકલી હતી. ઘણા બધાએ કોમેન્ટ્સ મોકલી કે અમે આ રીતે આ પુનરુત્થાનનો પ્રસંગ કદી જોયો જ નથી. એ તો આનંદનો પ્રસંગ છે, અમે એ જ રીતે જોયો હતો, પણ અવિશ્વાસ કેટલો બધો હતો વિશ્વાસીઓમાં એ બાબત અમે કદી ધ્યાનથી જોઈ નથી. અને એ શક્ય બની શકે છે આપણા જીવનમાં પણ. ભલે આજે આપણે વિશ્વાસી છીએ, કાલે આપણે અવિશ્વાસી બી થઈ જઈએ. આ શિષ્યો વિશ્વાસી હતા, એ સ્ત્રીઓ વિશ્વાસી હતી, પ્રભુની કેટલી નજદીક હતી, છતાં પુનરુત્થાનના દિવસે એ બધા જ અવિશ્વાસી બની ગયા. અને એ બહુ કરુણ બાબત છે. આપણે પેલી 5 મૂર્ખી અને 5 ડાહીનો દાખલો લઈએ તો એ જ બાબત છે કે 10-10માં વિશ્વાસ હતો, 10-10 દીવા લઈને નીકળ્યા. 10-10માં થોડું તેલ પણ હતું, અમુકમાં ઓછું હતું, પણ વરરાજાનું આવવું મોડું થયું ને તો એમનો વિશ્વાસ ખૂટી ગયો. તેલ ખૂટી ગયું એટલે વિશ્વાસ ખૂટી ગયો, એ બતાવે છે. અને પછી કેવું બને છે કે એ લોકો લગ્ન જમણમાં જઈ નથી શકતા. અને આપણે બધાએ બહુ જ ધ્યાન રાખવાનું છે કે ભલે આજે આપણે ઊંચી પાયરી પર હોઈએ આત્મિક રીતે, પણ કાલે શું હોઈશું, પરમ દિવસે શું હોઈશું, જ્યારે ગગનગમન થશે ત્યારે શું હશે? ત્યારે આપણો વિશ્વાસ એવો ને એવો જ હશે કે જે આજે છે? અથવા તો ગમે ત્યારે આપણું આ પૃથ્વી પરનું જીવન પૂરું થાય તે સમયે પણ શું આપણો વિશ્વાસ અકબંધ હશે કે ઓછો થઈ ગયો હશે કે જતો જ રહ્યો હશે? બહુ નવની વાત મને લાગી છે આ બાબત, એટલે મેં લીધી છે કે શિષ્યો આટલા બધા પ્રભુની નજદીક હતા, ચિહ્નો અને ચમત્કારો જોયા હતા, 2 મોકલ્યા હતા અને ચિહ્નો ચમત્કારો કર્યા હતા, એમ છતાં પ્રભુ ઈસુ એમને કીધું હતું કે હું તો પાછો ઉઠવાનો છું, તો માનતા નથી, અને ઉઠ્યા છે તો માનતા નથી. સ્ત્રીઓ માનતી નથી. અને એ બાબત આજે આપણે જરા સાઈડ લાઈન કરી. અને જો તમારે આખો ગયા વખતનો મેસેજ જોવો હોય, બહુ ડિટેલ્સમાં હતો, તો એને તમે યુટ્યુબ ઉપર જોઈ શકશો. પણ આજે હું એક બીજી બાબત તમને બતાવવા માગું છું, અને તે એ કે જેની પાસેથી આપણે એવી અપેક્ષા રાખીએ કે અવિશ્વાસી, એ લોકોમાં વિશ્વાસ જોવા મળે છે. જે વિશ્વાસીઓ હતા એમાં પુનરુત્થાનના દિવસે વિશ્વાસ જોવા નથી મળતો. પણ જે લોકો અવિશ્વાસી છે
એમનામાં પુનરુત્થાનના દિવસે વિશ્વાસ જોવાનો મળે છે. અને એ બાબતમાંથી આપણે શું શીખીશું એના પર હું તમારું ધ્યાન દોરવા માગું છું. માથી, માર્ક, લૂક અને યોહાન 4:4 આ પુનરુત્થાનના પ્રસંગનું વર્ણન કરે છે, પણ સૌથી વધારે વર્ણન માથી કરે છે. અને અમુક બાબતો તો માર્ક, લૂક અને યોહાન કમ્પ્લીટલી એવોઇડ કરે છે. અમુક બાબતો આ ત્રણ લેખકોએ લખી જ નથી. હું વાંચું છું માથેની સુવાર્તાથી, કારણ કે એમાં જરા વધારે વર્ણન આપેલું છે, સારી રીતે ટૂંકમાં છે પણ બહુ સરસ વર્ણન કરેલું છે. તો એમાંથી હું અમુક કલમો વાંચીશ. 28મો અધ્યાય અને છેલ્લો અધ્યાય, માથેની સુવાર્તા છેલ્લો અધ્યાય એટલે 28મો અધ્યાય અને 11મી કલમથી હું વાંચું છું. જોજો હો, ગજબનું છે. અને તેઓ જતી હતી, પેલી સ્ત્રીઓ જતી હતી, એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાએક નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી દીધું. ત્યારે તેઓએ તથા વડીલોએ એકઠા થઈને મનસૂબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો છો કે અમે ઊંઘતા હતા, એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. બધું જુઠ્ઠાણું ચાલે છે, જોરદાર જુઠ્ઠાણું ચાલે છે કે જે અમે ઊંઘતા હતા, તમે એમ કહો કે અમે ઊંઘતા હતા, એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. અને જો એ વાત હાકેમને એટલે કે પિલાતને કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું. કેટલું ભયંકર કરપ્શન ચાલી રહ્યું છે. પછી તેઓએ નાણાં લીધા અને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવે છે. રોમન સોલ્જર્સ ત્યાં આગળ એમને મૂકવામાં આવ્યા હતા કે એ જે પથ્થર ત્યાં આગળ ગબડાવેલો હતો એને સીલ પણ પાછો કરેલો હતો. અને એ લોકોને એવી ધાગ હતી કે શિષ્યો આવીને કદાચ લઈ જાય, કારણ કે પ્રભુ ઈસુએ કીધું હતું, કેમ આપણે વાંચ્યું હતું ને અગાઉ, કે પેલો એમ કહેતા હતા કે 27મો અધ્યાય અને એની 12મી કલમ 13મી કલમમાં શું છે કે છે, આ લોકોએ એમ કીધું, એટલે કે આ સોલ્જરોએ, સાહેબ અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દાડા પછી હું ઉઠીશ. એટલે આ લોકોને બીક હતી કે જો આ કહેતો તો ઉઠીશ અને કદાચ પાછા ઉઠે તો ભારે તકલીફ પડી જાય. આ લોકોને સહેજ લાગતું હતું, કારણ કે પ્રભુ ઈસુએ તો ગજબ કામો કર્યા હતા એમની 3 કે 3.5 વર્ષની કારકિર્દીમાં. ગજબ કર્યું હતું. ભલે આ લોકોએ કશું વિશ્વાસ ના કર્યો અને લોકો પ્રભુની તરફ ફરતા હતા. યહૂદીઓ વધારે ને વધારે ઈસુના ફોલોઅર્સ બની રહ્યા હતા, એટલે એ લોકોને બીક લાગી ગઈ હતી અને એટલા જ માટે એ લોકો એને પકડાવી અને મારી નખાવાની કોશિશ કરેલી છે. પણ કહે છે કે આ એમ કહેતા હતા કે 3જા દિવસે હું પાછા ઉઠીશ. જો એ બન્યું ને તો આપણી આઈ બની. એટલે પિલાતને કહે છે કે તું અમને પરવાનગી આપ કે અમે એને સીલ કરી દઈએ, કે જેથી ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતા મોટી થઈ જાય. એટલે આ લોકોમાં સહેજ છે કે આ વળી કદાચ બને કે ઉઠે, અને ઉઠશે ને તો આ શિષ્યો એમ કહેશે કે આપણે એમ કહીએ કે આ ચોરીને લઈ ગયા છે, કારણ કે ઉઠ્યા તો આઈ બની. એ લોકોને બીક હતી. અને જુઓ અહીંયા આગળ શું બને છે, ચોકીદારોમાંના કેટલાયક નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી દીધું. કારણ કે આ આખું કરાવનાર, પ્રભુ ઈસુને પકડાવનાર, એમને વધસ્તંભે જડાવનાર, એમની ઉપર એલિગેશન્સ મૂકનાર, તો આ પ્રમુખ યાજકો હતા, યહૂદી યાજકો હતા, યહૂદી વડીલો હતા, એ બધા હતા. અને પિલાત એ તો રોમન અધિકારી હતો, એ યહૂદી નહોતો. રોમન લોકો એમના ઉપર રાજ કરતા હતા, એટલે પિલાત ત્યાં આગળ હાકેમ તરીકે હતો.
અને એટલા માટે પછીથી એણે આખરે જે કંઈ થયું એ બધું એણે કરાવડાવ્યું. આ લોકો માનતા નહોતા. પિલાત તો કહે છે છોડી દો, મને તો કંઈ દેખાતું નથી એમનામાં ગુનો. પણ આ લોકો લઈ મંડ્યા હતા એટલે પછી એમને વધસ્તંભે જડી દીધા. કે છે કે આ 3-4 કલમો બહુ ગજબની છે. ચોકીદારોમાંના કેટલાયક નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી દીધું. અલા ભાઈ, ઓ યાજકો, મુખ્ય યાજકો, વડીલો, આપણે જે માનતા હતા ને કે આ 3જા દિવસે આ તો કે છે કે ઉઠ્યા છે, ઉઠી ગયા, ખાલી છે કબર, અને પથ્થર બી ગબડેલો છે. અને એ પથ્થર જ્યારે ગબડી પડ્યો ત્યારે કેવું બને છે, એ 28મો અધ્યાય અને બીજી કલમ બહુ મજાની છે. દૂતની વાત છે ત્યાં આગળ. જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો અને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. આ પથ્થર છે ને, આ દૂતની એક આરામ ખુરશી બની ગઈ. પથ્થરને ગબડાવી અને આરામથી દૂત તો પથ્થરની ઉપર બેઠો. કેવું ગજબનું, હા. અને ત્યાં આગળ હવે શું બને છે કે આ સોલ્જરો બધા ગભરાઈ જાય છે. કારણ કે એમની ડ્યુટી હતી કે કશું થાય નહીં, પથ્થર ખસવો ના જોઈએ, અને અંદર જેને દાટવામાં આવ્યા છે, કબરની અંદર મૂકવામાં આવ્યા છે, એ ઉઠીને પાછા કંઈ આવે નહીં. આ બધું એમણે ધ્યાન રાખવાનું હતું. અને એ તો ઠીક છે, પણ એ કદાચ મરેલા જ રહે તો શિષ્યો આવીને ચોરી બી ના જાય. એ બધું એમણે ધ્યાન રાખવાનું હતું. અને એ લોકો રાખતા હતા બી ખરા, પણ આ તો ઈશ્વરનો પ્લાન હતો પુનરુત્થાનનો. અને એટલા માટે દૂત આવ્યો અને પથ્થર ખસ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ને, એ પથ્થર ખસ્યો એટલે ઉઠ્યા ને બહાર આવ્યા. પથ્થર ના ખસ્યો હોત તો શું અંદરના અંદર જ રહેત? ના. એ પથ્થર ખસેડવામાં આવ્યો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠે ને બહાર આવે એટલા માટે નહીં. કારણ કે આપણે વાંચીએ છીએ, પછીથી આપણે વાંચ્યું ગયા વખતે કે એના શિષ્યો બીકના માર્યા એક ઘરની અંદર, રૂમની અંદર બધા બારણા બંધ કરીને, તાળા મારીને અંદરથી બધા બેસી રહ્યા હતા. ત્યારે પ્રભુ ઈસુ તો આયા, દિવાલને એ કરીને પસાર કરીને અંદર ઘરની અંદર આવી ગયા. આ પથ્થર ખસેડ્યો ના હોત તો પ્રભુ ઈસુ કંઈ ના ઉઠ્યા હોત ને, અથવા તો ઉઠ્યા હોત પણ બહાર ના આવી શક્યા હોત. એ બાબત નથી. પથ્થર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહાર આવે એટલા માટે નથી ખસેડવામાં આવ્યો, પણ પથ્થર એટલા માટે ખસેડવામાં આવ્યો છે મારા અને તમારા માટે, લોકોને માટે, કે જુઓ, જુઓ, હવે પથ્થર ખસી ગયો છે, કબરમાં તમે જઈને જોઈ શકો છો કે એ ત્યાં નથી, સૂતેલા નથી, મરેલા નથી, ઉઠ્યા છે. બધા લોકો જોઈ શકે ને, એટલે લોકોના જોવાને માટે, લોકો ખાલી કબર જોવે એટલા માટે એ પથ્થરને ખસેડવામાં આવ્યો છે. એટલા માટે નહીં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે તો હવે બહાર આવે. એ તો પથ્થર એમનો એમ હોત ને તોય બહાર આવ્યા હોત. હા, એટલે એ રાતે પણ આ લોકોની હાલત, સોલ્જરોની હાલત, અને આ યાજકો ને પ્રમુખ યાજકો, એ લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. 13મી કલમમાં લખ્યું છે, 12મી કલમમાં, તેઓએ તથા વડીલોએ એકઠા થઈને મનસૂબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને, લાંચ આપીને સમજાવ્યું કે તમે એમ કહેજો કે અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. આ પ્રમુખ યાજકો અને વડીલો આ રોમન સોલ્જરોને જુઠ્ઠું બોલતા શીખવે છે. 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞા કહી હતી કે જુઠ્ઠું ના બોલ. પણ જો આ બાઇબલ શીખવનારા, જૂનો કરાર શીખવનારા યાજકોને, પ્રમુખ યાજકો જુઠ્ઠું બોલતા શીખવે છે. કારણ કે હવે એમને ખબર પડી ગઈ છે કે શું થયું છે. કે જે તમે એમ કહેજો, એક તો પહેલા તો લાંચ આપી, એ પાપ, અને પાછું જુઠ્ઠું બોલતા શીખવે છે, એ પાપ. કે છે અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. જુઠ્ઠાણું શીખવે છે. કારણ કે ખરેખર જો ચોરી ગયા હોત ને તો શું આ લોકો એમના બેસી રહ્યા હોત?
જો ખરેખર એ લોકોએ માન્યું હોત કે શિષ્યો આવીને ચોરી ગયા છે, સાહેબ એક કે એક ખૂણો યરુસાલેમનો, એક એક ખૂણો એ લોકોએ એક એક ઇંચ, એક એક ફૂટ એ લોકોએ તપાસ કરી હોત, એક એક જગ્યા જોઈ હોત અને શોધી કાઢ્યા હોત. જો એમને ચોરી ગયા હોત ને એના શિષ્યો તો. અને યરુસાલેમ ના મળ્યું તો ઇઝરાયલ ક્યાં કે મોટો દેશ છે એનો, બધી જ જગ્યાએ એમને તો અધિકાર હતો. યાજકો, પ્રમુખ યાજકો, વડીલોને અધિકાર હતો ધાર્મિક રીતે, અને પિલાતને અધિકાર હતો રાજકીય રીતે. ખૂણે ખૂણે જઈને એ લોકોએ એ મરેલા ઈસુને, એમના શબને શોધી કાઢ્યો હોત. આ લોકો ચોરીને લઈ ગયા હોત ને તો. કોઈ બિલ્ડિંગમાં રાખ્યું તોય શોધી કાઢ્યું હોત, અને જમીનમાં દાટી દીધું હોત બીજી કોઈ જગ્યાએ તોય શોધી કાઢ્યું હોત. આટલી બધી સત્તા એ લોકોને હતી. પણ એ લોકો જાણે છે કે થઈ શકે એમ નથી. આ તો ખરેખર ઉઠ્યા છે. આ અવિશ્વાસીઓ બિલીવ કરે છે કે આ ઈસુ ખરેખર ઉઠ્યા છે, પણ એ લોકો પસ્તાવો નથી કરતા અને વિશ્વાસ નથી કરતા. એમનો ભલે ઉઠ્યા છે એ સ્વીકારે છે, એટલા જ માટે પેલા લોકોની પાસે જુઠ્ઠું બોલાવે છે, એમને લાંચ આપે છે, પણ એ બાબતને એ લોકો એમના હૃદયમાં સ્વીકારતા નથી અને પસ્તાવો કરતા નથી. સ્વીકારવું એ એક બાબત છે, અને ખાલી માનવું એ બીજી બાબત છે. આજે દેવળમાં જનારા અને બાઇબલ વાંચનારા બધા લોકો માને જ છે ને, હા, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા, પુનરુત્થાનનો દિવસ, રિઝરેક્શનનો દિવસ, આ બધું એ લોકો માને જ છે ને. પણ સ્વીકારે છે હૃદયમાં પ્રભુ ઈસુને, એ તો બહારનું ઠોક્યા જ કરે છે એમનું. કે છે હું જુઓ, હું બહારના આગળ ઊભો રહીને ઠોકું છું. પ્રભુ ઈસુ તો આવા બાઇબલ વાંચનારા, દેવળમાં જનારા ધાર્મિક લોકોના હૃદયોને ઠોકી રહ્યા છે. ખોલો ખોલો તો હું અંદર આવું, પણ ખોલતા નથી. આ જ બાબત, એટલે કે એક બાજુ માને છે કે ઈસુ ઉઠ્યા છે, પણ બીજી બાજુ એમને હૃદયમાં સ્વીકારતા નથી. આ જ બાબત આ યહૂદી યાજકો અને પ્રમુખ યાજકોની છે. આ જ હાલત આ યહૂદીઓના વડીલોની છે, કે હવે લોકોને લાગી ગયું છે કે આ તો ઉઠ્યા છે, અને એટલે જ પેલાને લાંચ આપીને જુઠ્ઠું બોલાવે છે, પણ સ્વીકારતા નથી, પણ પસ્તાવો કરતા નથી, એમના એમ જ રહે છે. એટલે મેં કીધું એમ, જે લોકોએ વિશ્વાસ ના કરવો જોઈએ કે ઈસુ ઉઠ્યા છે, એ લોકો વિશ્વાસ કરે છે. પણ જે લોકોએ વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુ ઉઠ્યા છે કીધા પ્રમાણે, એ લોકો વિશ્વાસ નથી કરતા. વિશ્વાસીઓ અવિશ્વાસી થઈ ગયા છે, અને અવિશ્વાસીઓ માનતા થઈ ગયા છે, પણ ઈસુને સ્વીકારવા તૈયાર નથી. અને આ બાબત મારા ને તમારા માટેની એક ખ્રિસ્તીઓને માટે ખાસ કરીને બહુ સાવચેતી રૂપ આપણે જોવાનું છે કે આપણે કઈ કેટેગરીમાં છીએ. શું આપણે ખાલી સ્વીકારીએ જ છે, ખાલી માનીએ જ છીએ, કે પછી પ્રભુને હૃદયમાં સ્વીકારીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. શિષ્યોને માનતા, આપણે ગયા વખતે જોયું સરસ રીતે કે શિષ્યોને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, સવારે વહેલી સવારે ઉઠ્યા હતા, કેટલાય એવિડન્સ થયા, પણ મારા વાળા માનતા જ નથી, માનતા જ નથી. પેલી સ્ત્રીઓ કહે છે તો નથી માનતા. એમોસ જનારા બે માણસો એ પાછા આવે છે ને એમને કહે છે તોય નથી માનતા. આખરે પ્રભુ ઈસુ પોતે આવે છે તોય નથી માનતા. એટલે પ્રભુ ઈસુ કહે છે, ભાઈ તમારી પાસે કોઈ ખાવાનું છે? પેલા બ્રોઇલ ફિશ આપે છે અને પછી ખાય છે. પ્રભુ કહે છે કે જે આત્મા હોય ને, આત્મા ખાય નહીં, આત્માને ફ્લેશ ના હોય. જો મારામાં તો ફ્લેશ છે, હું તો ખાઉં છું. એટલે હું કંઈ આત્મામાં ઉઠ્યો છું એવું નથી, હું દેહમાં ઉઠ્યો છું. જેમ પહેલાં હતો ને એમ છું, ઉઠ્યો છું, પહેલાંના જેવો છું, અને હવે મારું રિઝરેક્ટેડ બોડી છે. એટલે તમે બધા બંધ હતા રૂમમાં, તોય હું એને
પસાર કરીને આવ્યો છું. અને ખાય છે, આટલું બધું થાય છે, પછીથી આ શિષ્યો વિશ્વાસ કરે છે. કેટલી કરુણ બાબત છે. કેટલું કેટલું ઈસુએ કરવું પડ્યું પછી આ લોકો માને છે. પિત્તર જેવી વ્યક્તિ, યોહાન જેવી બી વ્યક્તિ કે જે તો છેક કાલવરી બી ગયો હતો. પછી સ્ત્રીઓ કે એમણે તો જોયું બી હતું જે ખિલ્લાના ઘા પડ્યા પ્રભુ ઈસુના હાથ પગ ઉપર, કમર પર ભાલાનો ઘા પડે, બધું એમણે જોયું. કબર પર વધસ્તંભથી ઉતાર્યા, કબરમાં મૂક્યા, આ બધું જોયું. હા, અને નિકોદેમસ અને આરીમથાઈનો યુસફ, એ લોકો એમને કબરમાં મૂકીને જતા રહ્યા. તોય આ સ્ત્રીઓ તો બેસી રહી. કેટલો પ્રેમ હતો એમને પ્રભુ ઈસુ પ્રત્યે. પ્રેમ હતો, પણ ઉઠ્યા છે એ વિશ્વાસ કરવા તૈયાર નથી. આ સ્ત્રીઓને મનાવતા ઈસુ, આપણે વાંચજો તમે ત્રણ પુસ્તકો, માથી, માર્ક, લૂક, યોહાનના 4 અને છેલ્લા અધ્યાયનો વાંચજો, ખબર પડશે. સ્ત્રીઓને મનાવતા કેટલું કરવું પડ્યું છે. અને આ લખનારા માથી, માર્ક, લૂક, યોહાને જુદી જુદી રીતે લખ્યું છે કે એમને સમજાવતા આવેલા. તકલીફ પડી હતી. મરિયમ માગદાલેને તો સામે આવે ને તો કદાચ તો માળી છે, બાગનો માળી છે. અને એને પૂછે છે કે તે કઈ જગ્યાએ લઈ ગયા છે, પ્લીઝ મને કોને, તો હું એની આઈ ટેક કેર ઓફ ઇટ. નથી માનતી, એ જ નથી માનતી. પ્રભુ ઈસુનું કહેલું કોઈ નથી માનતું. અને આજે આ જ પરિસ્થિતિ ખ્રિસ્તીઓ મધ્યે છે, જ્યારે પેલા લોકો માને છે. યહૂદી યાજકો, પ્રમુખ યાજકો માને છે, એટલા માટે એ લોકો ગભરાઈ ગયા છે. ગભરાઈ ગયા છે. જો હું ફરીથી વાંચું છું, 14મી કલમ હું ફરીથી વાંચું. જો એ વાત હાકેમને કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું. પછી તેઓએ નાણાં લીધા અને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. હવે છે ને આ યાજકો ને પ્રમુખ યાજકો જરાય પ્રયત્ન નથી કરતા કે આ ઈસુ ક્યાં છે. કબર ખાલી છે તો એ ક્યાં છે? એક પ્રશ્ન ઉપસ્થિત થાય ને કે ભાઈ અમે તો મારી નખાયા હતા વાસ્તવ ઉપર, એને કબરમાંય દટાયા છે, સોલ્જરોએ જોયા છે, બધાએ જોયું છે. કબરમાં દટાયા હતા, ત્યાં પથ્થર બી મૂક્યો હતો. તો પછી તે ક્યાં છે? એ લોકો જરાય પ્રયત્ન નથી કરતા એ જાણવાને માટે, એ શોધવાને માટે કે એમનું જો મરેલું જ બોડી છે તો એમનું બોડી છે ક્યાં, જરાય તપાસ કરવાની એ લોકો કોશિશ કરતા નથી. અને આ બાબત છે ને એકલો માથી લખે છે. માર્ક, લૂક અને યોહાન એ આ બાબતનું જરાય વર્ણન કરતા નથી. કેટલી ગજબની વાત છે. આ યાજકો અને પ્રમુખ યાજકોની કેવી હાલત થઈ હશે, એ તો ટૂંકાણમાં લખ્યું છે, થોડી કલમમાં, પણ આપણે જરા બેસીને વિચાર કરીએ ને કે એમણે કેટલું કેટલું કરીને એમને મારી નંખાયા, કેટલી ખરાબ રીતે. હવે ઉઠ્યા છે એવું લોકો જુએ છે, કબર ખાલી થઈ ગઈ. તો એમની હાલત, માનસિક હાલત કેવી થઈ ગઈ હશે. કેટલા એ લોકો ગભરાઈ ગયા હશે કે હવે અમારું શું થશે, બાપરે આ તો ઉઠ્યા છે, ઉઠ્યા છે, તો હવે અમને શું કરશે, અમને શું કરશે. અને આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠે છે ને પછી નથી એ આ યાજકોને દર્શન દેતા, નથી પ્રમુખ યાજકોને દર્શન દેતા, અરે પેલા સોલ્જરોને દર્શન નથી દેતા. યુઝલેસ બાબત હતી, યુઝલેસ, ટાઈમનો બગાડ હતો. પ્રભુ એના શિષ્યોને બી જ શિક્ષણ આપ્યું હતું જ્યારે બેની જોડીમાં મોકલ્યા હતા અને 12 ને પછી 70 કે છે કે તમને સ્વીકારે નહીં, તમારું સાંભળીને તો જતા રહેજો, હા, ખંખેરી નાખજો. ઘણી વાર આપણે એવું કરવું પડે છે, કોઈની સાથે તારણ વિશે વાત કરીએ છીએ તો બાઇબલની વાતોની અમુક સમજૂતી આપીએ છીએ, એ લોકો માનતા જ નથી, તો પછી આપણે વાતને કટ કરી નાખવી પડે છે. ટાઈમનો વગાડ જેવું આપણને લાગે ને તો એને કટ કરી નાખવી પડશે. તો અહીંયા આગળ આ લોકોની હું તો બહુ વિચાર કર્યો છે મેં કે આ યાજકોને, પ્રમુખ યાજકોની હાલત બહુ ખરાબ થઈ ગઈ હશે કે આ તો ઉઠ્યા, બાપરે, કહેતા હતા ને ઉઠ્યા. ખરેખર મસીહા હશે? હા, ખરેખર આ મસીહા હશે? અને મસીહા હશે જો એવું માન્યું તો ના પસ્તાવો કરે.
કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધાને માટે વધસ્તંભ પર જડાયા હતા અને કોઈનો નાશ થાય એવું ઈચ્છતા નહોતા, પણ પસ્તાવ નથી કરતા, કઠણ હૃદય કરે છે. અને આ જ બાબત આજે ખ્રિસ્તીઓમાં જોવા મળે છે. મેં ગયા વખતે તમને કીધું તું કે હું મળ્યો છું એવા ખ્રિસ્તીઓને કે જે લોકો માને છે કે હા પ્રભુ ઈસુને વધસ્તંભે જડ્યા, અરે એટલે સુધી માને છે કે અમારા પાપોને લીધે વધસ્તંભે જડાયા અને કબરમાં દટાયા એવું માનીએ છીએ એવું કહે છે લોકો. પણ કહે છે અમે તો પુનરુત્થાનમાં નથી માનતા, પુનરુત્થાનમાં નથી માનતા. હવે નથી માનતા એનો અર્થ એ થયો કે હજી એમનું સબ મરેલું ને મરેલું છે કોઈ જગ્યાએ. પુનરુત્થાનમાં નથી માનતા તો એનો અર્થ એ થયો કે આકાશમાં નથી ચડી ગયા. પુનરુત્થાન નથી થયું તો પાછાય નથી આવવાના. કઈ જાતનો વિશ્વાસ? હું ઇન્ડિયામાં એવા લોકોને ખ્રિસ્તીઓને મળ્યો છું ને અહીંયા બી મળ્યો છું કે પુનરુત્થાનમાં અમે માનતા નથી. જેમ શિષ્યો નહોતા માનતા, પેલી સ્ત્રીઓ નથી માનતી, એમ હજુ પણ ખ્રિસ્તી લોકો છે કે જે લોકો આ પુનરુત્થાનમાં માનતા નથી. હું ભાર આ બાબત પર મૂકવા માગું છું કે આપણે આપણી આત્મિક કન્ડિશન 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં કેવી હતી એને બાજુ પર મૂકો, ભૂલી જાવ એને. આજે કેવી છે એ જુઓ. એવો સમય હતો કે શિષ્યો તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા હતા અને એ લોકોને મોકલ્યા, બેની જોડીમાં ચિહ્નો ચમત્કારો કર્યા, બધું કર્યું. કેટલાય એમણે પોતે વિશ્વના ચમત્કારો જોયા હતા ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં, 1 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં, 3 વર્ષ પહેલાં. પણ જો એમની હાલત આજે, પુનરુત્થાનના દિવસે જો એમની હાલત અવિશ્વાસી, નથી માનતા. આપણી હાલત છે ને ભાઈઓ ને બહેનો, આવું ના થઈ જાય. વરરાજાનું આવવું મોડું થયું તો 5 મૂર્ખીઓના વિશ્વાસ ખૂટી ગયો. કે છે તેલ ખૂટી ગયું, એ તેલ વિશ્વાસનું ચિહ્ન છે, એ વિશ્વાસ ખૂટી ગયો. એટલે આપણે તો છે ને રોજ રોજ આપણા જીવનને તપાસવું જોઈએ કે આપણે આવી ભૂલ ના ખાઈ જઈએ. બીજી એક બાબત અહીંયા આગળ સરસ જોવાની મળે છે. 5:28 અધ્યાય માથેની સુવાર્તા, 5મી કલમ. દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બેહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. દૂત હતો એટલે એને બધી ખબર. કોને શોધે છે? વધસ્તંભે જડાયેલા. અલા ભાઈ, આ અત્યારે વધસ્તંભે જડાયેલા નથી, અત્યારે તો પુનરુત્થાન પામેલા છે. શોધો તો પુનરુત્થાન પામેલા ઈસુને શોધો. હા, શોધો તો દટાયેલા ઈસુને નહીં, કારણ કે ત્યાં નથી. શોધો તો વધસ્તંભે જડાયેલા ઈસુને નથી, એ વધસ્તંભ પર બી નથી. ઘણા બધા લોકો વધસ્તંભ રાખે છે તો એની ઉપર ઈસુના જડેલા જ રાખે છે, જાણ કે હજી ત્યાં જ છે. એ બધું પતી ગયું, એમણે તો ફિનિશ કર્યું છે કામ અને ઉઠ્યા છે. આજે તો કબર ખાલી છે. આજે કે જે લોકો ઇઝરાયલ જાય છે, હા, યરુસાલેમમાં એની કબર જોવા જાય છે બધા લોકો. એ શું જોવા જાય છે? ઈસુનું સબ જોવા માટે જાય છે. હા, ઈસુનું મરેલું સબ જોવા માટે, ખાલી કબર જોવા માટે જાય છે. ખાલી કબર. એ આનંદની વાત છે. આ પેલી સ્ત્રીઓ આવીને કબરે વહેલી સવારે, તો ખાલી કબર જોવા માટે નથી આવી. એ લોકો તો મરેલા ઈસુના શબને જોવાને માટે આવી હતી, કારણ કે અવિશ્વાસી હતી. અને પાછા પૈસા ખર્ચ્યા, કેટલા બધા પૈસા એમણે ખર્ચ્યા હશે સુગંધિત દ્રવ્યો લેવાને માટે, ખરીદવાને માટે. એ બધું લઈને આવી. એલા ભાઈ, શું કામ ખોટો ખર્ચો કરો છો? હા, પુનરુત્થાન પામેલા જીવતા પ્રભુ ઈસુને જુઓ, એના માટે ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. હમણાં થોડાક વખત પર હું હતો એક જગ્યાએ, મેં ખ્રિસ્તી ઘરની અંદર પ્રભુ ઈસુનો ફોટો જોયો હતો અને એ ફોટાની ઉપર હાર હતો. ફોટાની ઉપર હાર હતો. એ મૂર્તિ પૂજા, અને પાછા મરી ગયા હોય ને, પ્રભુજી ઉઠ્યા જ નથી, એવી જાતનો એમના ઘરમાં એવો ફોટો હતો ઈસુનો મોટો, અને એની ઉપર હાર મૂક્યો હતો. મેં એમનું ધ્યાન દોર્યું કે વોટ ઇઝ નોનસેન્સ. મેં કીધું આ તો તમે મરી ગયા છે એવું જ માનો છો, અને એટલા માટે એની ઉપર તમે હાર મૂક્યો છે.
ઘણા લોકો પોતાના કુટુંબીજનો મરી ગયા હોય છે, પછીથી અમુક વર્ષ પહેલા વર્ષે કે એવું કંઈક અમુક એ લોકો કે હાર લટકાવતા હોય છે. કેમ કે મરી ગયા છે, હા ભાઈ મરી ગયા છે, પણ પ્રભુ ઈસુ તો ઉઠ્યા છે, એમના ફોટાની ઉપર હાર ના મુકાય. જો મૂકીએ ન તો આપણે એમ કહીએ છીએ કે હા હજી મરેલા જ છે, મરેલા છે. આ સ્ત્રીઓ અહીંથી ખર્ચો કરીને સુગંધિત દ્રવ્યો લઈને કે છે અમે મરેલા ઈસુની સબ જોઈશું, અને એટલા માટે આ દૂત એમનું ધ્યાન દોરે છે, ધ્યાન દોરે છે, અને એક રીતે જોવા જઈએ ને ટોન્ટ મારે છે. આ દૂત આ સ્ત્રીઓને ટોન્ટ મારે છે, કે છે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. પછી એ કહે છે આગળ, એ અહીં નથી, એ અહીં નથી, Yes. અમે એને કોઈ બીજી જગ્યાએ લઈને મૂક્યા નથી, શિષ્યો આવીને લઈ ગયા નથી. કે છે તેમના કયા પ્રમાણે તે ઉઠ્યા છે, આવો અને જ્યાં પ્રભુ ઈસુ સૂતા હતા તે જગ્યા જુઓ, એટલે કે ખાલી કબર જુઓ. એ તો વધસ્તંભે જડાયેલા દટાયેલા પ્રભુ ઈસુને કબરમાં જોવા આવ્યા, પણ દૂત કે છે એ તો ઉઠ્યા છે, એમણે કીધું તું ને એ પ્રમાણે, અને એ ખાલી કબર તમે જુઓ. આજે હિન્દુ લોકો જ્યારે એમના પેલી યાત્રા ઉપર જતા હોય છે ત્યારે સરકાર એમને નાણાકીય મદદ કરતી હોય. મુસલમાન લોકો બી મક્કા અને મદીના જાય છે ને, તો એમને ભારતની સરકાર પૈસાની મદદ કરતી હોય છે. ખ્રિસ્તીઓને નથી કરતા, જ્યારે યરુસાલેમ જાય કે ઇઝરાયલ જાય નથી કરતા, કારણ કે સરકારે સ્ટેટમેન્ટ કરેલું છે કે તમે શું કામ ત્યાં આગળ જાઓ છો, એ તો મરેલા નથી, એ તો ઉઠ્યા છે અને સ્વર્ગમાં ચડી ગયા છે. તમે ખાલી કબરને જોવા જાઓ છો એટલે અમે તમને પૈસા આપવા માંગતા નથી. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરેલા ને મરેલા જ હોત, ત્યાં હોત એમનું સબ, તો અમે તમને ત્યાં જવાના પૈસા આપત. પણ એ તો ખાલી કબર છે, એ તો ઉઠ્યા છે, એટલે અમે તમને નાણાકીય મદદ કરીએ નહીં. હા, મોહમ્મદને જોવા જાય તો મક્કા મદીના બધી જગ્યાએ તો આપે છે, કારણ કે તો મર્યો ને એનું સબ ત્યાં ને ત્યાં તો શું દૂર થઈ ગયું હશે, જે હોય એ. પણ એ ઉઠ્યો નથી, એ પુનરુત્થાન પામેલો મોહમ્મદ નથી. આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા છે, એ સરકાર બી કબૂલ કરે છે. સરકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે સરકારી દફતરોની અંદર, સરકારી ઓફિસોની અંદર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, ખાલી કબર છે, એટલે ખ્રિસ્તીઓને આ કારણસર ત્યાં જાય, હા, તો એમને નાણાકીય મદદ થાય નહીં. બધા માને છે, પણ આ શિષ્યો નથી માનતા, સ્ત્રીઓ નથી માનતી. અને દૂત બહુ સરસ ટોન્ટ મારે છે. પછી 7મી કલમમાં, વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મુએલામાંથી તે, વહેલા જઈને કહો કે મુએલામાંથી તે ઉઠ્યો છે, અને જુઓ એ તમારી આગળ ગાલિલમાં જાય છે, ત્યાં તમે તેને જોશો. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને યરુસાલેમમાં દર્શન નથી આપતા? કેમ? પતાવી દીધું હોત ને તો કેટલું સારું. ના, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે નથી આપતા કે આ લોકો હજી અવિશ્વાસી છે. એ શિષ્યો બધા ગાલિલના હતા, ગાલિલથી આવ્યા હતા, જુદા જુદા શહેરોમાંથી, અને આ લોકો અવિશ્વાસી થઈ ગયા હતા. એટલે એમને રિસ્ટોર કરવાને માટે પ્રભુ એમને સ્ક્વેર વન ઉપર લઈ જાય છે. જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં ફરીથી પ્રભુ એમને ત્યાં આગળ જવાનું કહે છે, અને ત્યાં કહે છે હું તમને જોઈશ, અને ત્યાં તમે મને જોશો. આ શિષ્યોએ શરૂઆત કરી હતી ગાલિલથી, એટલે ઈસુ કહે છે પાછા ગાલિલ જાઓ અને ત્યાંથી ફરીથી શરૂઆત કરો. હું તમને દર્શન આપીશ, તમે માનશો, અને પછી તમારે નવેસરથી શરૂઆત કરવી પડશે. અને એટલા જ માટે આત્મિક રીતે જ્યારે આપણે પડીએ છીએ ને, આત્મિક રીતે પછડાટ ખાય છે ને, ત્યારે પ્રભુ આપણને જરૂર રિસ્ટોર કરે છે, જરૂર રિસ્ટોર કરે છે, પણ લઈ જાય છે પાછા ત્યાં જ્યાંથી આપણે શરૂઆત કરીને ત્યાંથી, અને ત્યાંથી આપણને ઊભા કરે છે, ત્યાં આપણને સ્ટ્રેન્થ આપે છે,
મદદ કરે છે ને ત્યાંથી આપણે ઊભા કરે છે ને આપણે એ ઓરિજિનલ જગા ઉપર સ્ટેપ 1 ઉપર જવું પડે છે અને ત્યાંથી પ્રભુ એની શરૂઆત કરાવે છે. પછી આ લોકો સ્ત્રીઓને કહે છે કે જો મેં તમને કહ્યું છે, જો તેઓ બીક તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળી ને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને પછી આપણે આગળ થોડુંક વાંચીએ છીએ તો જોઈએ છે કે દોડી તો ગઈ પણ તરત ને તરત નથી કહેતી, રાહ જુએ છે. કારણ કે એમને સહેજ બીક છે કે આપણે કહીએ અને પછી આપણું કીધેલું ખોટું પડે તો શું. પુનરુત્થાન પામ્યા જેવું શિષ્યોને કહીએ પણ જો કીધેલું ખોટું પડે તો શું. તમે વાંચજો માથી પછી માર્ક, લુક, યોહાના સુવાર્તાના છેલ્લા અધ્યાય વાંચશો ને તો આવી બધી ડિટેલ્સ તમને જોવા મળશે. હું કરાવતો નથી, આપણો ટાઈમ જાય એમાં, એટલા માટે પણ તમે બાઇબલ વાંચનારા છો એટલે તમને ખ્યાલ છે કે સ્ત્રીઓ તરત ને તરત જઈને કહેતી નથી પણ પછી પ્રભુ એમને મળે છે અને જુઓ તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ ઈસુ 9મી કલમ, ઈસુએ તેઓને મળીને કહ્યું કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા અને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે, બિહોમાં જાઓ મારા ભાઈઓને કહો રાહ ના જુઓ, રાહ ના જુઓ, રાહ ના જુઓ, જાઓ. ઈસુ કહે છે એમને મળીને, કારણ કે હજી એ લોકો હચુપચુ હતો, એનો વિશ્વાસ ગચુપચુ હતો, જઈને તરત નથી કહેતી. અને એટલા માટે પછીથી કહે છે, ઈસુ તેઓને કહે છે કે બિહોમાં ગભરાઓ નહીં, જાઓ મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે. દૂત બી આ સ્ત્રીઓને કહે છે કે શિષ્યોને જઈને કહો કે ગાલિલમાં જાય અને ત્યાં એ ઈસુને જોશે. અને ઈસુ પોતે આ સ્ત્રીઓને કહે છે કે મારા ભાઈઓને, શિષ્યોને જઈને કહો કે ગાલિલમાં જાય અને ત્યાં તેઓ મને જોશે. જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જાઓ. પહેલા તો ખ્યાલ છે ને કે જ્યારે જ્યારે યરુસાલેમથી ગાલિલ જાય કે કોઈ બી જગ્યાએ જાય તો ઈસુની સાથે શિષ્ય હોય અને ત્યાંથી લોકો પાછા યરુસાલેમ આવે ત્યારે પાછા શિષ્યો એમની સાથે હોય દરેક જગ્યાએ. પણ અહીંયા આગળ ઈસુ એમની સાથે નથી જતા, કે છે તમે જાઓ, હવે તમારે એકલા જવું પડશે બધે, જાઓ એકલા ને ત્યાં તમે મને જોશો અને હું તમને જોઈશ. અને ત્યાં ગાલિલમાં આ લોકોનો મેળાપ થાય છે અને ત્યાં આગળ બી, અને ગાલિલમાં તો એકચ્યુઅલી 2 વાર મેળાપ થાય છે. યોહાનની સુવાર્તામાં એ વિશે લખવામાં આવ્યું છે. બીજી વાર ઈસુ કહે છે ગાલિલમાં જ ઈસુએ જવું પડ્યું, કારણ કે બધું પતી તો ગયું, વિશ્વાસ બી કર્યો, પણ પિત્તર કહે છે હું તો માછલીઓ પકડવા જાઉં છું એટલે મારા જૂના ધંધામાં જઉં છું. પેલા બીજા હતા કે તો અમે તારી સાથે આવીએ છીએ અને પાછા બેકસ્લાઇડ થઈ ગયા. મિનિસ્ટ્રી હતી એમની જઈને બધાને સુવાર્તા પ્રગટ કરવાની, બીજાઓને કહેવાની, એના બદલે માછલા પકડવા જાય છે, જૂના ધંધામાં જાય છે, બેકસ્લાઇડ થઈ જાય છે. અને એટલા માટે ઈસુ ફરીથી પાછા ગાલિલમાં જાય છે. આ લખ્યું છે યોહાનની સુવાર્તાના છેલ્લા 2 અધ્યાયમાં આપણને જોવા મળે છે. અને ત્યાં પછી એમની સાથે વાત કરે છે અને ત્યાંય પાછા ઈસુ ખાવાની વાત કરે છે અને ત્યાંય બ્રોઇલ્ડ ફિશ ખાય છે અને પછી પિત્તરની સાથે વાત કરે છે મિનિસ્ટ્રી વિશે. પિત્તર, તું મને પ્રેમ કરતો હોય ને તો તારે આ માછલા નથી પકડવાના, તારે માણસોને પકડવાના છે. આખી મિનિસ્ટ્રી વિશે પ્રભુ પિત્તરની સાથે વાત કરે છે. આ આપણી એક મોટી જવાબદારી છે. હું તમારું ધ્યાન દોરવા માંગુ છું 10મી કલમ પર. ત્યારે ઈસુ તેઓને કહે છે, બિહોમાં જાઓ મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. અને તે વખતે પહેલો જ દિવસ છે, પુનરુત્થાનનો દિવસ છે. એ લોકોએ ત્યાં માન્યું કે નહીં એ એક મોટો પ્રશ્ન છે. કારણ કે સાંજે, એ જ દિવસે સાંજે એ લોકો બીકના માર્યા એક બિલ્ડિંગની અંદર એ લોકો ભરાઈ રહ્યા હતા અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને દર્શન આપે છે. ભીતોમાંથી આરપાર થઈને પ્રભુ જાય છે. હવે રિઝરેક્ટેડ બોડીમાં એ તાકાત છે અને આપણા રિઝરેક્ટેડ બોડીમાં એ જ તાકાત હશે. Amen. હા, 1000 વર્ષ સુધી આપણે પૃથ્વી પર રહીશું ને તારા આપણા રિઝરેક્ટેડ બોડીમાં એ જ તાકાત હશે. હે,
મને જ્યારે ખબર પડશે ને કે તમે ખડી ખીચડી ને પાપડ ને મરચાં બનાવ્યા છે તો તમારા ઘરને તાળું માર્યું હશે ને તોય હું આવી જઈશ અંદર, કારણ કે એ મારો પ્રિય ખોરાક છે. આવું છે. એટલી બધી તાકાત ઈશ્વરે આપણને આપવાના છે આપણા રિઝરેક્ટેડ બોડીમાં. પણ અહીંયા આગળ કહે છે જઈને કહો મારા ભાઈઓને કહો કે, અને પછી એમને એ બી વાત કરે છે. હું આગળ જરા એક કલમ આગળ વધારે જાઉં, 16મી કલમથી ક્વિકલી વાંચું છું. 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કીધું હતું ત્યાં ગયા, અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાકને સંદેહ આવ્યો. જોયા, ભજન કર્યું તોય સંદેહ આવ્યો. હા, ભજન કરનારાઓને શંકા હોય છે ઈસુ વિશે. દેવળમાં જનારાઓને બી ઈસુ પ્રત્યે શંકા હોય છે. બધું નથી માનતા બાઇબલનું. યસ. અને અહીંયા આગળ આ લોકોએ ભજન કર્યું તોય પાછા લખ્યું છે કે કેટલાકને શંકા ગઈ. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. શિષ્ય કરો. જઈને સર્વ દેશમાંથી આત્માઓ જીતો એવું નથી, શિષ્યો કરો. કારણ કે આપણે આત્માઓ જીતીએ છીએ, પછી એમને ઈશ્વરના બાળકો તો બને છે, પણ પછી એમને ડિસિપ્લિનમાં લાવીને બાઇબલ ટીચિંગમાં એમને મોટા કરવાના છે, અને એ લોકો શિષ્યો બને. શિષ્યો બને ને તો પછી એ લોકો ઈશ્વરનું ઉપયોગી બી બને. એટલે કહે છે કે તમે જઈને શિષ્ય કરો અને બાપ્તિસ્મા આપતા જાઓ અને બધું શીખવતા જાઓ, અને જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. જ્યારે દૂતે સ્ત્રીઓને કીધું કે તમે જાઓ, પહેલાં તો જુઓ, કે છે ખાલી કબર જુઓ, પછી જાઓ અને એમને કહો, કમ સી, ગો એન્ડ ટેલ. આ આપણી સેવા છે. ઈશ્વરના બાળકો અને ઈશ્વરના સેવક સેવિકાઓ તરીકે આપણી જવાબદારી છે. જો આપણે માનીએ છીએ, સ્વીકાર્યું છે કે ઈસુ ખરેખર ઉઠ્યા છે, તો આપણી જવાબદારી છે બીજાઓને કહેવાની કે આપણો પ્રભુ જીવતો છે. હું છે ને જ્યારે જ્યારે ભારતમાં હોઉં છું ને, અને પછી શહેરમાં ને શહેરમાં જવાનું હોય અમદાવાદમાં, ત્યારે રિક્ષા લેવી પડે મારે. મોટા ભાગે તો એક ઓળખીતા છે, એમની રિક્ષામાં જઉં છું. પણ એવું ના હોય ત્યારે કોઈની બી રિક્ષા મારે પકડવી પડે, અને એ રિક્ષાવાળાને હું છોડતો નથી. સીધી સુવાર તમારે ને આપવાની, અને હું તમને એક રસ્તો બતાવું છું. બહુ ગજબની બાબત છે બીજાઓને પ્રભુ ઈસુ વિશે કહેવાની, કારણ કે એ આપણી જવાબદારી છે. આપણે એની રિક્ષામાં થોડુંક જ જઈએ ને, એટલે એક પેલું મંદિર આવે, નાનું શીકડું, કે મોટું હોય ને નાનું હોય. પછી થોડીક જવાનું પાછું બીજું આવે, ત્રીજું. ઠેર 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 આવા મંદિરો આવે, અને મંદિરોની ઉપર પેલા મંદિરના નામ લખ્યા હોય ને, તો મોટા ભાગે માતાના નામ લખ્યા હોય છે. પેલી મેલડી માતા ને જાત જાતની માતાના નામો લખ્યા હોય એ નાના મોટા મંદિરોની ઉપર. એટલે હું પેલો સીધો રિક્ષાવાળાને પકડું અને પૂછું કે હું એને પહેલેથી જ કહું, હું છે ને ક્રિશ્ચિયન છું, એટલે આ બધા મંદિરો છે અહીંયા આગળ આટલા બધા, તો તમે મને કહો ને કે આ બધી માતા, ફલાણી મેલડી માતાનું મંદિર છે, ફલાણી માતાનું મંદિર છે, તો તમારા ધર્મમાં કેટલી માં છે અને કેટલા બાપ છે, એ મને કહો ને. રિક્ષાવાળાને પૂછ્યું કે જો હમણાં પેલું નામ ગયું આ, તો મેં કીધું કે હું તો ક્રિશ્ચિયન છું એટલે મને ખબર નથી. એટલે પેલાને જરા ઇન્ટરેસ્ટ જાગે કે હું એમની ખરાબ બી નથી બોલતો, હું જાણવા માગું છું. પૂછ્યું કે તમે આ તમારા ધર્મમાં કેટલી માં છે, આવી બધી કેટલી માતા છે? તો પેલો કહે, મને ખબર નથી કે કેટલી માં છે, કેટલી માતા છે. મેં કીધું યાર, તમે હિન્દુ છો અને તમને જ ખબર નથી, એ કેવું? તમે કીધું મને કહો કે કેટલા બાપ છે. તો કે મને ખબર નથી. મેં કીધું તમને ખબર નથી તમારા ધર્મમાં કેટલી માતા છે, કેટલા બાપ છે, એવું કેવું? મેં કીધું જો હું ક્રિશ્ચિયન છું ને એટલે મને ખબર છે કે અમારામાં તો એક જ ઈશ્વર છે, અને એને અમે આકાશવાસી બાપ કહીએ છીએ. એનું નામ છે ઈસુ. અને પછી હું એને ઈસુની થોડીક વાત કહું, અને પછી હું કાયમ થોડું મારી પાસે ક્રિશ્ચિયન લિટરેચર રાખતો, એને આપીને પછી મારું સ્થળ આવી જાય એટલે ઉતરી જાઉં.
પણ એ રીતે તક હું કદી છોડતો નથી. રિક્ષાવાળાને કહેવાનું અને ક્રિશ્ચિયન લિટરેચર આપવાનું, અને આ રીતે આખી વાત નીકળે છે. એની કેટલી માતા છે ને કેટલા બાપ છે એને ખબર નથી, એનું ધ્યાન દોરું છું, અને પછીથી આખી સુવાર્તા આપીને એની રિક્ષામાંથી હું નીકળતો હોઉં છું. પણ કારણ કે પ્રભુ ઈસુએ આપણને આ આહ્વાન આપ્યું છે, કમ સી ગો એન્ડ ટેલ. આવો, ખાલી કબર જુઓ, પછી જાઓ અને બીજાઓને કહો. આ એક જવાબદારી સોંપીને ગયા છે ને પ્રભુ ઈસુ આવશે ગમે ત્યારે, ત્યારે આપણે ઊભા રહેવાનું છે એમની આગળ, અને આપણા જીવનનો હિસાબ આપવાનો છે કે આ પૃથ્વી પર આપણે કર્યું શું. અમેરિકાઈને આપણે કર્યું શું? ખાલી ડોલર જ કમાયા? અમેરિકાઈને કર્યું શું? ખાલી સરસ ઘર લીધું? અમેરિકાઈને કર્યું શું? સરસ ગાડી લીધી, સરસ કાર લીધી? કર્યું શું? બીજાઓને કેટલી સુવાર્તા આપી આપણે? એનો જવાબ ઈશ્વરને આપવાનો છે. અને આપણે ગમે ત્યારે ભારત જઈએ 1 મહિના માટે કે ગમે એટલા સમયને માટે, શું એનો ઉપયોગ આપણે બીજાઓને ઈસુ વિશે કહેવાને માટે કરીએ છીએ કે નથી કરતા? આપણને ઈશ્વરે જવાબદારી સોંપી છે. જેમને ખબર નથી એમને ઈસુ વિશે કહેવાની જવાબદારી સોંપી છે. તમને બધાને ખબર છે હું તો જઉં છું ભારત, હા, તો બધો સમય, મોટા ભાગનો સમય નન ક્રિશ્ચિયન, જે લોકોની કદી ખબર નથી એવા જેલમાં પુરાયેલા કેદીઓને સુવાર્તા આપવાનું કામ કરું છું. કોઈને છોડતો નથી, કોઈને છોડતો, એકેય જેલ છોડતો નથી. યા, કારણ કે જવાબદારી ઈશ્વર મને સોંપી છે. ભારત હું કંઈ હાય હલો કરવા નથી જતો, મારા રિલેટિવ્સને હાય હલો કરવા નથી જતો. હું જઉં છું બીજાઓને પ્રભુ ઈસુ વિશે કહેવાને માટે, કે જેથી પ્રભુ ઈસુની આગળ જ્યારે મારે ઊભા રહેવાનું થાય તો મારે કોઈ ડરવાની બાબત રહેતી નથી. પછીથી આ દૂત આ પેલી સ્ત્રીઓને કહે છે કે તમે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. આજે હું તમને પ્રશ્ન પૂછવા માગીને આજે ટૂંકમાં હું પછીથી બંધ કરવા માગું છું કે તમે પ્રભુ ઈસુને ક્યાં શોધો છો? કઈ જગ્યાએ પ્રભુ ઈસુને તમે શોધો છો? અને કયા ઈસુને શોધો છો? વધસ્તંભે જડાયેલા ને દટાયેલા એ ઈસુને શોધો છો કે પુનરુત્થાન પામેલા ઈસુને શોધો છો? કયા ઈસુને શોધો છો? કયા ઈસુને શોધો છો? જે આકાશમાં ચડી ગયા અને પાછા આવવાના છે એ ઈસુને શોધો છો કે કબરમાં દટાયેલા શોધો છો? નહીં મળે. મરી ગયેલા ઈસુને શોધશો ને, નહીં મળે. કારણ કે મરેલા નથી, ઉઠ્યા છે. એ જગ્યાએ નથી, એ ઉઠ્યા છે. આ તો ગજબની સુવાર્તા છે. માથે માર્ક લુકના છેલ્લા અધ્યાયની અંદર અને યોહાનના છેલ્લા 2 અધ્યાયની અંદર એ ગજબની વાત કરી રહ્યા છે. અને માથીની સુવાર્તામાં એણે થોડી સારી રીતે લખેલું છે. માથી લખે છે, આવો, જુઓ એટલે વિશ્વાસ કરો, જાઓ અને કહો. અને પછી લખ્યું છે કે દોડીને ગઈ. પછી માર્ક આ પ્રમાણે લખે છે, કબર આ છે પણ ખાલી છે, જુઓ, જાઓ અને કહો. લૂક લખે છે, આ બહેનો આવીને જોયું, ગઈ અને કીધું. હા, આ બહેનો આવી, એમણે જોયું, પછી ગઈ અને કીધું. મરિયમ માગદલેને પણ જોયું, પછી એ ગઈ અને પછી એણે કીધું. આ સ્ત્રીઓએ એ કામ કર્યું, એમણે વિશ્વાસ કર્યો ને પછીથી. પણ આ શિષ્યો કેટલે બધે સુધી એ લોકો અવિશ્વાસમાં રહ્યા, અને એ લોકોએ વિશ્વાસ કર્યો પછી બી કોને કીધું એમણે પુનરુત્થાન પામેલા ઈસુ વિશે એનું લખાણ કોઈ જ ગોસ્પલની અંદર છે નહીં. અને થોમા, માય ગુડનેસ, એને તો વિશ્વાસ કરતા 8 દિવસ થયા. 8 દિવસ થયા થોમાને વિશ્વાસ કરતા કે ખરેખર ઉઠ્યા છે. કેમ આ લોકોને ઈસુની બાબતો પર અવિશ્વાસ હતો? કેમ આ લોકો ઈસુનું માનવા તૈયાર નહોતા? હું માનું છું ત્યાં સુધી એ લોકોએ જે શરૂઆત કરી હતી એ ખોટી શરૂઆત કરી હતી, ખોટા વિશ્વાસથી શરૂઆત કરી હતી.
જો કે નથી સ્ક્રિપ્ચરની અંદર, પણ જે કંઈ બધું બને છે એના પરથી એવું લાગે છે કે એ લોકો ગયા ઈસુની પાછળ. એમને એમ હતું કે એ ઈસુ એમને રોમનોના પંજામાંથી છોડાવશે, કારણ કે રોમન સરકાર એ લોકોની ઉપર રાજ કરતી હતી અને પિલાત એમનો હાકેમ હતો અને એ લોકોને ફ્રી થવું હતું, છૂટા થવું હતું. એટલા માટે એવું માનતા હતા કે આ આપણને છોડાવશે. પણ એ બન્યું નહીં, કારણ કે પ્રભુ ઈસુ એમને રોમનોની પંજામાંથી છોડાવવા નહોતા આવ્યા, એ તો શૈતાન અને પાપના પંજામાંથી છોડાવવા આવ્યા હતા. અને જ્યારે આખરે પ્રભુ ઈસુને પકડે છે અને લઈ જાય છે આનાસ કાયાફાસ અને પછી પિલાતની આગળ, અને એમને જે કંઈ બને છે, એટલે આ લોકોને એમ હતું કે આપણો વિશ્વાસ ખોટો, તો આપણે તો એમ માનતા હતા કે આ તો આપણને રોમનોના હુકુમતમાંથી છોડાવશે. પણ એવું તો કશું થયું જ નહીં, પતી ગયું. હવે તો એને આ લોકો મારી નાખશે, પકડી ગયા ગેત્સેમાની વાડીમાંથી, પતી ગયું, હવે કશું નહીં થાય. એટલે પેલા શિષ્યો ભાગી ગયા અને પિત્તરે બી વળી નકાર કરી નાખ્યો. એટલે આ લોકોનો આ જ જાતનો હતું કે આ ખરેખર મસીહા છે કે કેમ. એ લોકો માનતા થયા જ્યારે પ્રભુ ઈસુએ એમને એમના હાથ પગ બતાવ્યા, એમની આગળ માછલી ખાધી, આ બધું કર્યું, અને તોય પાછળ ભજન કરતા હતા, શંકામાં ગયા, અને પછી એમને વિશ્વાસ કરતા વાર લાગી. ભાઈઓ અને બહેનો, ઘણીવાર આપણને એમ લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે હતા પૃથ્વી પર, એ જ ટાઈમે આપણે જન્મ્યા હોત તો કેટલું સારું. હા, કેટલું સારું આપણને જોવા મળત, આપણે એમને ટચ કરત, આપણે એમનો હાથ પકડત. હા, અમુક વાર એમની સાથે કંઈક જાત ચાલતા ચાલતા પેલી સ્ત્રીઓ જતી હતી એમ ઘણીવાર આપણને એવું લાગે. પણ આપણે વિચાર કરીએ કે વી આર બ્લેસ્ડ કે આપણે નહોતા એ સમયે, નહીં તો આપણી હાલત એવી જ થઈ હોત. આજે બધું પતી ગયું છે ત્યારે પ્રભુએ આપણને પૃથ્વી પર મૂક્યા છે કે આપણને વિશ્વાસ કરવામાં બહુ તકલીફ નથી પડતી. પવિત્ર આત્માએ આપણામાં કામ કર્યું છે અને આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ ઉઠ્યા છે, ઈસુ ખરેખર ઉઠ્યા છે. આપણે એમના હાથ ને પગ જોવાની કોઈ જરૂર નથી, આપણે એમને ખાતા જોવાની જરૂર નથી. આપણે સિમ્પલ વિશ્વાસ કરીએ છીએ. એ એક મોટો આશીર્વાદ છે આપણા માટે કે આપણે એ વિશ્વાસથી બચી ગયા છે. અને આપણે બચીએ છીએ વિશ્વાસથી, કોઈ કામથી નહીં. પેલા ચોરે કસાય સારા કામો નહોતા કર્યા, પણ એણે વિશ્વાસ કર્યો ને તો એ બચી ગયો. જ્યારે આ શિષ્યો સારા સારા કામ કર્યા હતા અને ઈસુની સાથે રહ્યા હતા, પણ વિશ્વાસ નથી કરતા. અને પ્રભુ ઈસુએ કેટલા પ્રયત્નો કરવા પડે છે એ લોકોને વિશ્વાસમાં લાવવાને માટે. પોતાના જ શિષ્યોને વિશ્વાસમાં લાવવાને માટે પ્રભુ ઈસુએ કેટલા બધા પ્રયત્નો કરવા પડે છે. જ્યારે પેલા યાજકો ને પ્રમુખ યાજકો ને વડીલો, એ લોકોને મનાવવા માટે પ્રભુ ઈસુએ કશું નથી કરવું પડતું. એ ઉઠ્યા કબરમાંથી, પેલા લોકોએ જોયું કે હવે કબરમાં નથી, ક્યાં છે ખબર નથી, અમને કશી ખબર નથી, પણ કબરમાં નથી. અને એ કહેતા હતા ને કે ઉઠીશ પાછો, એ પ્રમાણે તો ઉઠ્યા છે. એ લોકો માનતા થઈ ગયા, તેમ છતાં એ લોકો વિશ્વાસમાં ના આવ્યા. માનતા થઈ ગયા, જોયું, બધુંય કર્યું, એમ છતાં પસ્તાવિક હૃદય એમનામાં નથી. એ લોકો પસ્તાવો નથી કરવા માગતા, ઈસુને એમના મસીહા તરીકે સ્વીકારવા નથી માગતા. આ છે કઠણ હૃદયની વાતો. જ્યારે બહુ સહેલાઈથી બધું થઈ જાય છે ને, ત્યારે સહેલાઈથી વિશ્વાસ બી ડગી જાય છે. પણ જ્યારે આપણે ટફ સમયમાંથી, અઘરા સમયમાંથી પસાર થઈએ છીએ ને આપણો વિશ્વાસ બને છે ને, ત્યારે પછી આપણો વિશ્વાસ બહુ સ્ટ્રોંગ બને છે. આજે દુનિયાના 91 દેશોમાં જે ખ્રિસ્તીઓની સતાવણી થઈ રહી છે, એ લોકોના વિશ્વાસ વિશે હું જુદું જુદું બધું બહુ વાંચું છું, જાણું છું. એ લોકો એવો એટલો અજબનો વિશ્વાસ છે કે ના પૂછો વાત. કેમ? કારણ કે એ લોકોને ટફ અનુભવ થઈ રહ્યા છે. આપણને તો જે કોઈ વાત છે જ નહીં. આપણો વિશ્વાસ મજબૂત થાય એવું ઈશ્વર બહુ જ ઈચ્છે છે. એટલા જ માટે ઈશ્વરે આટલા બધા પ્રયત્નો કર્યા એના શિષ્યોને વિશ્વાસમાં લાવવાને માટે. પ્રભુ કૃપા કરે
કે આપણે કોઈ પણ રીતે શંકા ઈશ્વરમાં ના લાવીએ, કોઈ પણ રીતે બાઇબલની વાતોમાં શંકા ના લાવીએ. સમજ ના પડે જુદી વસ્તુ છે, પણ તોય આપણે વિશ્વાસ તો કરીએ જ. રોજ રોજ આપણે ધ્યાન રાખીને ચાલીએ ભાઈઓ બહેનો, કે આપણો વિશ્વાસ ડગી ના જાય, આપણો વિશ્વાસ આવા શિષ્યોના જેવું ના થઈ જાય. અને પછીથી જ્યારે એ લોકોએ વિશ્વાસ કર્યો, પછી કેવા અજાયબ જેવા કામો થયા એમની મારફતે. યસ, આપણો વિશ્વાસ એવો સ્ટ્રોંગ હોવો જોઈએ કે ઈશ્વર આપણી મારફતે જે પ્રથમની મંડળીમાં કરતા હતા એ જ આજે પણ એ આપણી મારફતે કરે. એક માણસનો ઉપયોગ કરીને ઈશ્વરે આખા નીનવે શહેરને બચાવી લીધો. અને ઘણીવાર જુદી જુદી જગ્યાએ મેસેજ આપતા હું કહું છું કે ભાઈઓ બહેનો, આપણે જ્યારે આપણા ગુજરાતનો વિચાર કરીએ છીએ, પ્રભુ ચાહે ને તો એક વ્યક્તિનો ઉપયોગ કરીને આખા અમદાવાદને બચાવી શકીએ છીએ, બીજા એક વ્યક્તિનો ઉપયોગ કરીને આખા નડિયાદને બચાવી શકે છે, બીજી એક વ્યક્તિનો ઉપયોગ કરીને આખા આણંદને બચાવી શકે છે, બીજી એક વ્યક્તિનો ઉપયોગ કરીને આખા બરોડાને બચાવી શકે છે, એક વ્યક્તિનો ઉપયોગ કરીને ભરૂચને બચાવી શકે છે, સુરતને બચાવી શકે છે, વલસાડને બચાવી શકે છે, નવસારીને બચાવી શકે છે, ગોધરાને બચાવી શકે છે, દાહોદને બચાવી શકે છે, પાલનપુરને બચાવી શકે છે. એક વ્યક્તિનો ઉપયોગ કરીને પ્રભુ આટલા મહાન કામો કરી શકે છે. મે વી બી ધેટ પર્સન. પ્રભુ કૃપા કરે કે આપણે એ એક વ્યક્તિ હોઈએ, કે ઈશ્વર આપણો ઉપયોગ કરીને આપણા ગુજરાત રાજ્યને બચાવી લે. આમેન, આમેન, આમેન. Amen. પ્રાર્થીએ. પ્રાર્થના. સર્વશક્તિમાન અમારા જીવતા પ્રભુ, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, મહાન ગૌરવાન પ્રેમાળ પરમેશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. માન, મહિમા, ગૌરવ, સ્તુતિ, સામર્થ્ય તમારા જ છે અને પામવાને એકલા યોગ્ય પરમેશ્વર તમે છો. પ્રભુ, આ સમયે તમારી કૃપા માટે આભાર માનીએ છીએ. સેમી સાહેબ દ્વારા જે ઉત્તમ વચનો બાઇબલ સ્ટડીમાં અમને જણાવવામાં આવ્યા, એ વિશ્વાસીઓએ વિશ્વાસ એમણે ના કર્યો અને જે અવિશ્વાસીઓ હતા એમણે વિશ્વાસ કર્યો. આ વિષય પર જે બાઇબલ સ્ટડી કરવામાં આવી એના માટે બહુ જ આભાર માનીએ છીએ. સ્થળપરથી અભ્યાસ અમને કરાવવામાં આવ્યો બાઇબલના સત્ય વચનો દ્વારા. અમને માર્ગદર્શન આપ્યું અને ઉત્તમ શિક્ષણ અમને પ્રાપ્ત થયું. એ શિક્ષણ અમે અમારા પૂરતું મર્યાદિત ન રાખીએ, પણ પ્રભુ અમે એ બીજાને કહીએ અને ઈસુ ઉઠ્યા છે એની સાબિતીઓ બાઇબલમાં જે આપી છે એ લોકોને જણાવીએ અને એ દ્વારા પ્રભુ અમે તમારો મહિમા પ્રગટ કરનારા બનીએ. એવું બાપ તમે થવા દો. જેવા આ બાઇબલ સ્ટડીમાં જોડાયા, પોતાનો સમય આપ્યો, એના માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રભુ. ઉત્તમ વચનો અમે શીખી શક્યા. અમે અવિશ્વાસુ ના રહીએ પણ વિશ્વાસુ બનીએ. તમારા વચનો સત્ય છે, પવિત્ર છે, જીવન છે અને સનાતન છે. એ વચનો પર અમે વિશ્વાસ કરીએ. એવું બાપ પ્રભુ તમે અમારા હકમાં થવા દો. સેમી સાહેબને માટે અમે તમારો આભાર માનીએ છીએ. બહુ મહેનત કરીને અમને આ વચનો પીરસ્યા છે, ત્યારે વચનો અમારા જીવનોમાં કામ કરે, અમારા હૃદયોમાં એ કાયમ ઠસી રહે અને એ વચનનો દુકાળ પડે ત્યારે અમે એમાંથી પ્રાપ્ત કરી શકીએ. એવું થવા દો. ફરીને એકવાર અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. જેવા છીએ એવા બાપ અમારો સ્વીકાર કરો. અમારા પાપો અપરાધોની ક્ષમા, અમારી વિનંતી તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર, મૂલ્યવાન, સામર્થ્યવાન અને પરાક્રમી નામમાં તમારા ચરણોમાં લાવીએ છીએ પિતા. સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન, આમેન, આમેન. Amen.
આમેન આમેન